નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજની રેસીપી બનાવ્યા પહેલાં આપણે વિડીયોની શરૂઆત માતાજીના દર્શનથી કરીશું અને માતાજીના દર્શન કર્યા બાદ આપણે રેસીપીની શરૂઆત કરીશું. હવે નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો જુઓ કે આપણે કમ્પ્લીટલી આખા લસણનું શાક તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, અમે ગામડામાં રેસીપી કઈ રીતના બનાવી છે એ વિડીયોમાં પૂરું જોજો તમે, તો તમને ખબર પડશે. જો તમે મોંમાં પાણી આવી જાય તે રીતના આપણે રેસીપી બનાવી છે આખા લસણનું શાક. મિત્રો, ખાવાની બહુ જ મજા આવે. તમે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ. આપણે પરોઠા સાથે ટેસ્ટ કરવાનું છે. તો મિત્રો જુઓ કે કેટલું સરસ રીતે આપણે આખા લસણનું શાક તૈયાર કર્યું છે. તો મિત્રો, જોવા માટે વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે. અને સાથે પરોઠો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ, જે અમે ગામડામાં કઈ રીતના બનાવી છે. તો મિત્રો, તમે વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે. પરંતુ આજે આપણે એક અલગ સબ્જી, એટલે કે આપણે લસણની સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ. સૂકું લસણ આવે ને તે આખા લસણની આપણો શાક, એટલે કે આખા લસણનું આપણે શાક બનાવવા જઈ રહ્યા છીએ. તો જો આપણે આખું લસણ લઈ લીધું છે પહેલાં. તો મિત્રો, અમે ગામડામાં આખા લસણનું શાક કઈ રીતના બનાવીએ છીએ તો વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે. તો વિડીયોમાં બન્યા રહો. નમસ્કાર મિત્રો, જો તો આપણે સૂકા લસણ, એટલે કે આખું લસણ લઈ લીધું છે પહેલાં. ત્યારબાદ આપણે ધનિયા, એટલે કે કોથમીર પણ અલગ ડીશમાં લઈ લીધી છે. ટામેટું લઈ લીધું છે. ત્યારબાદ આપણે 2 ડુંગળી લઈ લીધી છે, સૂકી ડુંગળી અને લીલું મરચું. તો મિત્રો, આપણે હવે કોથમીર કટિંગ કરવાની છે, સૂકી ડુંગળી, ટામેટાં અને મરચાં. તો આપણે હવે કટિંગ કરીએ. તો આપણે ડુંગળી કટિંગ કરીએ. તો નોર્મલી કટિંગ કરવાનું રહેશે ડુંગળીનું. તો મિત્રો, આ રીતના કરીને આપણે ડુંગળી કટિંગ કરવાની છે, સૂકી ડુંગળી. મિત્રો, આપણે હવે ટામેટું કટિંગ કરીએ. ટામેટાનું કટિંગ પણ આપણે નોર્મલી રીતે જ કરવાનું રહેશે. આપણે મરચાંનું કટિંગ કરીએ. નોર્મલી રીતે મરચું કટિંગ કરશું આપણે, લીલું મરચું. આપણે કોથમીર પણ કટિંગ કરી દઈએ.
તો આપણે લસણ છે તે ઉપર જે આપણે જે પડશે ઉપરનું તે આપણે ફોલી દેવાનું છે. જો તમે આ રીતે આપણે સૂકું લસણ જો કમ્પ્લીટલી ફોલી દીધું છે. આ રીતના ઉપરનું જે પડાવે ને તે. ત્યારબાદ આપણે સૂકી ડુંગળી પણ કટિંગ કરી નાખી છે કમ્પ્લીટલી. જો તમે લીલા મરચાં પણ કટિંગ કરી દીધા છે. કોથમીર પણ ઝીણી કટિંગ કરી દીધી છે નોર્મલી. ટામેટાનું કટિંગ પણ તમે જુઓ કે આપણે નોર્મલી જ કર્યું છે. ત્યારબાદ આપણે આદુ પણ અલગ છીણી દીધું છે. છીણીને અલગ વાટકીમાં કાઢ્યું છે. તમાલપત્તા અને સૂકું લાલ મરચું. તો મિત્રો હવે આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો આપણે કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર. ગેસ ચાલુ કર્યો. હવે આપણે કઢાઈમાં તેલ એડ કરીશું. તો આપણે કમ્પ્લીટલી કઢાઈમાં તેલ એડ કર્યું છે. અને હવે આપણે સૂકું લસણ જે આપણે તેલમાં ફ્રાય કરી દઈશું. પહેલાં નોર્મલી ફ્રાય કરવાનું છે. મિત્રો આપણે તેલ કમ્પ્લીટલી નોર્મલી ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં સૂકું લસણ એડ કરીએ અંદર. આપણે નોર્મલી રીતે ફ્રાય કરવાનું છે પહેલાં સૂકું લસણ. જો આપણે કમ્પ્લીટલી આ સૂકું લસણ ફ્રાય થઈ જાય છે. હવે જો તમે તો આપણે એને અલગ કાઢી દઈએ ડીશમાં એક એક કરીને. મિત્રો આપણે કમ્પ્લીટલી સૂકું લસણ ફ્રાય કરી દીધું છે. તો આપણે આગળની તરફ આગળની પ્રોસેસ. તો મિત્રો આપણે પહેલાં તમાલપત્તા એડ કરી દીધા, સૂકું મરચું, હિંગ પણ એડ કરી દીધી, જીરું એડ કરી અને હવે આપણે હિંગ એડ કરીએ. તો આપણે પહેલાં ડુંગળી એડ કરીશું અંદર. આપણે ડુંગળીને સારી રીતે મિક્સ કરી દઈએ પહેલાં. જો મિત્રો આપણે લીલા મરચાં કટિંગ કર્યા હતા એ પણ એડ કરીશું. હવે સારી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ આપણે આદું છીણ્યું હતું તે પણ એડ કરી દઈએ. હવે એ પણ સારી રીતે મિક્સ કરી દઈશું. જો મિત્રો આપણે હવે ટામેટા જે કટિંગ કરીને રાખ્યા હતા તે આપણે એડ કરવાના છે. હવે
સારી રીતે મિક્સ કરી દઈશું. મિત્રો આપણે કમ્પ્લીટલી પહેલાં ગ્રેવી તૈયાર કરવાની છે. ગ્રેવી તૈયાર થાય ત્યારબાદ આપણે લસણ એડ કરવાનું છે. હવે આપણે ઢાંકી દઈશું. હાલ મિત્રો જો આપણે હવે કમ્પ્લીટલી આપણી ગ્રેવી તૈયાર થવાની તૈયારી છે. ડુંગળી, ટામેટાં અને મરચાં કમ્પ્લીટલી શેકાઈ જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ તરફ વધવાનું છે. તો 50% તૈયાર થઈ ગઈ છે ડુંગળીને. ફરીથી પણ ઢાંકી દઈશું. જો આપણે હજુ કમ્પ્લીટલી 80% તૈયાર થઈ ગઈ છે ડુંગળીની, મરચાં, ટામેટાં. ધીમા તાપમાને ગેસનું નોર્મલ તાપમાન રાખવાનું રહેશે. તો આપણે કમ્પ્લીટલી હવે ડુંગળીની શેકાઈ ગઈ છે. તો આપણે એમાં મરચું ને હળદરને એડ કરીશું. હવે તો પહેલાં આપણે મરચું એડ કરી, ત્યારબાદ હળદર એડ કરી, ગરમ મસાલો, ધાણા જીરું અને મીઠું. તો સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી આમાં. સારી રીતે મિક્સ કરીશું. મિત્રો આપણે આમાં ચણાનો લોટ, 1 ચમચી ચણાનો લોટ એડ કરીએ. હવે સારી રીતે મિક્સ કરી દઈએ. મિત્રો હવે આપણે આમાં જે સૂકું લસણ ફ્રાય કર્યું હતું એ એડ કરી દઈએ. હવે સારી રીતે મિક્સ કરી દઈશું. જો મિત્રો મોંમાં પાણી આવી જાય તેવી રીતે આપણી રેસીપી તૈયાર થવાની છે. સ્વાદિષ્ટ, બહુ જ સ્વાદિષ્ટ. ગામડાની એક અલગ જ નવી રીતે. તો મિત્રો આપણે 2 થી 2.5 મિનિટ સુધી આપણે ઢાંકી દેવાનું છે. મિત્રો 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે પહેલાં સારી રીતે મિક્સ કરીશું. જો તમે હવે આપણે આમાં 1 ગ્લાસ પાણી એડ કરીશું. હવે આપણે ઢાંકી દઈશું. ધીમા તાપમાને તૈયાર થવા દઈશું. જો મિત્રો આપણે ગેસનું તાપમાન નોર્મલી એટલે કે
ધીમો રાખ્યો છે અને ધીમા તાપમાને લસણનું શાક આપણે તૈયાર કરવાનું છે. મિત્રો જોઈએ કે હવે આપણી રેસીપી કેટલી તૈયાર થઈ ગઈ છે. 40% આપણી ડુંગળી અને એટલે કે આખા લસણનું શાક તૈયાર થયું છે. હવે તો ફરીથી ઢાંકી દઈશું. મિત્રો આપણે લસણનું શાક 60%થી 70% આપણું શાક રેડી થઈ ગયું છે. હવે તો જે આપણે તૈયાર થવા દઈશું. તો ફરીથી ઢાંકી દઈએ આપણે અને ધીમા નોર્મલી તાપમાને જ આપણે તૈયાર થવા દઈશું. મિત્રો જો મિત્રો આપણે લસણનું શાક આખા લસણનું શાક હવે કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. જો મિત્રો કેટલું સરસ રીતે આપણું શાક રેડી થયું છે. સ્વાદમાં પણ મિત્રો એટલું જ બેસ્ટ બન્યું છે. ખાવાની પણ બહુ જ મજા આવે. મોંમાં પાણી આવી જાય મિત્રો. આપણે હવામાં કોથમીર એડ કરવાની છે. કોથમીર જે કટિંગ કરીને રાખીએ તે આપણે એડ કરી દઈએ. આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણે હવે નીચે ઉતારવાનું છે. તો આપણે ગેસ બંધ કરી દીધો. તો મિત્રો સરસ રીતે આપણું લસણનું શાક આખા લસણનું શાક તૈયાર થઈ ગયું છે. તો મિત્રો આપણે લસણ સાથે પરોઠા સાથે લસણનું શાક ટેસ્ટ કરવાનું છે. તો આપણે હવે પરોઠો બનાવીએ. તો આપણે ગેસ ચાલુ કરી દીધો અને તવી પણ મૂકી દીધી. જો આપણે કમ્પ્લીટલી લોટ પણ બાંધીને તૈયાર રાખ્યો છે, ઘઉંનો લોટ, અને સાથે કોરો લોટ લીધો છે. અને બાજુમાં ગેસ પર તવી ગરમ થાય છે. તો આપણે કમ્પ્લીટલી રોટલી કાઢવાની એટલે કે પરોઠો ગળવાની શરૂઆત કરવાની છે. હવે સામાન્ય તેલ ઉપર એડ કર્યું આપણે. ફરીથી પણ થોડુંક તેલ એડ કરી ફરીથી પરોઠો ગળીએ આપણે.
તો આપણી તવી કમ્પ્લીટલી ગરમ થઈ ગઈ છે. હવે તો આપણે તેલ એડ કરશું પહેલાં એમાં થોડુંક, અને હવે પરોઠો શેકવાનો છે તવી પર. ફરીથી થોડુંક તેલ એડ કરી પરોઠાની બંને બાજુ આપણે કમ્પ્લીટલી શેકવાનું રહેશે. આપણે બંને બાજુ કમ્પ્લીટલી શેકીશું. આપણો પરોઠો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે. હવે જુઓ, તો આપણે ટેસ્ટ કરવાનું છે લસણના શાક સાથે. મિત્રો, તો આપણે આખા લસણનું શાક બનાવ્યું છે આજે. તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે કે આપણા ગામડામાં આ રીતના લસણનું શાક બનાવ્યું છે. તો મિત્રો જુઓ તમે કેટલું સરસ સ્વાદિષ્ટ બન્યું છે આપણા લસણનું શાક, આખા લસણનું શાક, અને સાથે સાથે પરોઠો. તો મિત્રો ગરમ ગરમ પરોઠા સાથે લસણનું શાક ખાવાની બહુ જ મજા આવે. જુઓ તમે, તો આપણે હવે ટેસ્ટ કરીએ મિત્રો આખા લસણનું શાક ગામડાની દેશી રીતે. આપણે દેશી રીતે બનાવ્યું છે, તો ટેસ્ટ કરીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે તમે જોયું કે પ્રમાણે કે આપણે આખા લસણનું શાક બનાવ્યું છે. તો મિત્રો ગામડાની દેશી રીતે બનાવ્યું છે. તમે કોઈ જગ્યાએ હોટલમાં ખાઓ તો તે પણ અલગ રીતે બનાવ્યું છે, અને આપણે ગામડામાં અલગ એટલે કે દેશી રીતે અમે જે રેગ્યુલરી બનાવીએ છીએ તે રીતના આપણે બનાવ્યું છે શાક. તો મિત્રો આપણે લસણનું આખા લસણનું શાકનો આપણે ટેસ્ટ કરીએ, અને સાથે આપણે પરોઠો છે તો તમે બાજરીનો રોટલો પણ સાથે ખાઈ શકો, અને ઘઉંની રોટલી હોય તો પણ આપણે ઘઉંનો આપણે પરોઠો બનાવ્યો છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ. જો મિત્રો, આપણે આખા લસણનું શાક કમ્પ્લીટલી બની ગયું છે, અને ગરમ ગરમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આપણે હવે ટેસ્ટ કરવાનું છે. જો તમે, તો મિત્રો મોંમાં પાણી આવી જાય એવી સ્મેલ આવી રહી છે. એટલે કે બહુ જ એટલે બહુ સ્વાદિષ્ટ અને બહુ સરસ આપણું લસણનું શાક બન્યું છે. ખાવાની બહુ જ એટલે બહુ જ મજા આવે. તો મિત્રો તમે આ રીતે આપણે લસણનું શાક ખાવા માગતા હો તો તમે આ રીતે આપણા વિડીયો જોયો એ પ્રમાણે તમે બનાવો તો કમ્પ્લીટલી સરસ બનશે. તો આપણે હવે જુઓ, આપણે એક અલગ ડીશમાં કાઢી નાખ્યું છે લસણનું શાક. તો આપણે ટેસ્ટ કરવાનું છે. તો મિત્રો આપણા પરોઠા સાથે ટેસ્ટ કરીએ. જો પહેલાં આપણે એની ગ્રેવી છે તો ગ્રેવી પણ સ્વાદિષ્ટ બની છે. આપણે ગ્રેવી ટેસ્ટ કરી પહેલાં. મિત્રો બેસ્ટમાંથી બેસ્ટ આપણો ગ્રેવી તૈયાર થઈ જાઓ. આપણો લસણ ટેસ્ટ કરીએ.
જો મિત્રો આપણે લસણ મિત્રો બેસ્ટમાંથી બેસ્ટ બહુ જ સ્વાદિષ્ટ આપણે આખા લસણની સબ્જી બની છે. તો આપણે તમે એકલી લસણ ફોલીને બનાવો તેનું પણ શાક બની શકે, પરંતુ આપણે આજે આખું લસણ અને સબ્જી બનાવી છે તો બહુ સ્વાદિષ્ટ બની છે. તમે પણ ટેસ્ટ કરવા માંગતા હો તો આ વિડીયો જોઈને કમ્પ્લીટલી આજના રેસીપી બનાવો, સરસ એટલે સરસ બનશે. તો મિત્રો તમે અમારી જયવીર ઓફિશિયલ ચેનલ પર આવ્યા તે બદલ તમારા બધાનું હાર્દિક અને દિલથી સ્વાગત કરું છું. અને જેવો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેઓ આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. અને અમારા ગામડાની રેસીપી જોવા માટે તમે અમારી જયવીર ઓફિશિયલ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.